का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। 345, 46 અને 47 ત્રણ બોલો ઉપર અનુભવ પ્રધાન પ્રયોગ પદ્ધતિ અને આત્માર્થી મુમુક્ષુ જીવોનું જે મૂળ ધ્યેય છે એને ધ્યાનમાં રાખીને પૂજબહેનશ્રીના શ્રીમુખેથી આ બધા બોલો સરી પડ્યા છે. સંકલિત બોલો છે બધા, સુધારા વધારા સાથે શબ્દો અને વાક્યો ક્રમ. પણ પૂજબહેનશ્રીની જ્યારે આપણે ચર્ચા સાંભળીએ છીએ, તત્વ ચર્ચા, આવા બધા સરળ શબ્દોમાં ઉદ્ગારો એમના નીકળતા જ હોય છે. સવારની જે ચર્ચા સોનગઢમાંથી પ્રસારિત થાય છે અને હવે તો એ બધું પુસ્તક આકાર રૂપે પણ છે. અને ગરજતો જ્ઞાયક ચેનલ ઉપર કોઈ એક ચર્ચા સ્ક્રીન ઉપર પણ આવે છે, પુસ્તક રૂપે છે, સ્ક્રીનમાં પણ 4-6 શબ્દો, વાક્યો, ઓડિયો અને વિડીયો સાથે બધું ઉપલબ્ધ છે. ચોક્કસ એમાં ઓડિયો અને વિડીયો ફોર્મમાં જે છે અસ્પષ્ટતા ઘણી છે, પણ ઉપયોગ એકાગ્ર કરીને જો સમજીએ તો સમજાય એવું છે, સાંભળીએ તો સંભળાય એવું છે. આજે બોલ છે 347 બોલમાં જે સાવ છેલ્લી મિનિટે વાત આવી, પ્રમાદ કરીશ તો દુર્ગમ થશે, પુરુષાર્થ કરીશ તો પામશે. એક જ માર્ગ છે, નજરની આળસેની વાત છે. એટલે સરવાળે શાંતિ અને સુખ, સમાધાન, એની વળગન અને એની પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર પુરુષાર્થ. પુરુષાર્થનો કોઈ પર્યાય નથી. પર્યાય એટલે વિકલ્પ નથી. આમ તમે
ઉપલબ્ધ દૃષ્ટિએ વિચારીને આપણે બધા કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય હોય. તો સ્વભાવ નક્કી કરે છે કે કાર્ય શેમાં થાય, મૂળ વસ્તુ. કાળલબ્ધિ નક્કી કરે છે કે કાર્ય ક્યારે થાય, જ્યારે થાય એનું નામ જ કાળલબ્ધિ. શું થાય એ નક્કી કરે ભવિતવ્ય, હોનહાર. થવા લાયક છે એ ભવિતવ્ય છે, જ્યારે થાય એ કાળલબ્ધિ, જેમાં થાય એ સ્વભાવ છે. જ્યારે કાર્ય થાય વસ્તુમાં તો અનુકૂળતાનો આરોપ કોઈ ના કોઈ ઉપર આવે. એને આપણે એમ કહી શકીએ સાનુકૂળ સંયોગ. એનું નામ નિમિત્ત છે. હવે રહી મૂળ વાત. કાર્ય થશે સ્વભાવમાં થશે, કાર્ય થશે સ્વકાળે કાળલબ્ધિએ થશે. થશે એ જ થશે જે ભવિતવ્ય અને હોનહારના ગર્ભમાં હોય. જ્યારે થશે ત્યારે બાહ્યમાં સંયોગો પણ હોવાના જ રહેશે જ. સમજાણો? એટલે સ્વભાવ નક્કી, કાળલબ્ધિ નક્કી, ભવિતવ્ય નક્કી, નિમિત્ત નક્કી. હવે મૂળ વાત હવે સમજવા જેવી છે. કાર્ય થશે સ્વભાવમાં થશે, પણ વિધિપૂર્વક થશે. સ્વકાળે જ થશે, કાળલબ્ધિએ જ થશે, પણ વિધિ વિના નહીં થાય. થવા લાયક જ ભવિતવ્ય જ થાય. હોનહારના ગર્ભમાં જે હોય તે જ થાય, પણ એની ભજવાની પ્રક્રિયામાં કોઈ ન કોઈ સિસ્ટમ, વિધિ હોય. જ્યારે કાર્ય થાય ત્યારે બાહ્યમાં સાનુકૂળ નિમિત્તો, સંયોગો હોવાના જ. નહીં હોય એવું બને નહીં, અને એમના હોવાથી કાર્ય થાય છે એવું નહીં. 4 બાબતો સમજાય છે. સ્વભાવમાં થાય વિધિપૂર્વક, કાળલબ્ધિએ થાય વિધિપૂર્વક, ભવિતવ્ય હોનહાર રૂપ જ થાય વિધિપૂર્વક, યોગ્ય સંયોગના સત્વારે થાય વિધિપૂર્વક. એ વિધિનું નામ છે પુરુષાર્થ. એને હજી સ્પષ્ટ શબ્દોમાં કહીએ ને કે જે તે સમયની કાર્યની નિષ્પત્તિમાં વીર્ય ગુણની પર્યાય, એનું નામ પુરુષાર્થ. પરિણમન, પુરુષાર્થ વીર્ય ગુણનું પરિણમન, એનું નામ પુરુષાર્થ. આ 5 સમવાયનું આ સિસ્ટમ છે. તો વસ્તુ તો મેળવી લઈએ, કાળલબ્ધિએ આવી ગઈ, અને ભવિતવ્ય થવા લાયક જે છે એ હાજર હોય, સંયોગો પણ હાજર હોય, પણ ઉદ્યમ પુરુષાર્થ વિધિ વિના એ કાર્ય થાય તો થાય કેવી રીતે? એટલે આ 247માં બોલ પણ ચિંતા નહીં, આકુળતા નહીં, કંટાળો નહીં, વસ્તુ સ્વરૂપથી વિપરીત વિચાર નહીં. આ બધી પુરુષાર્થની ઊંધાઈઓ છે. આકુળતા, કંટાળો, આ બધા પ્રમાદના સંતાનો છે. પ્રમાદના જ સ્વરૂપ છે બધા. અજ્ઞાનનું પોષણ તો પ્રમાદનો બાપ છે. અજ્ઞાનનો પોષણ એ તો પ્રમાદનો બાપ છે. ઉદ્યમ જ ન થવા દે, જીવને આગળ વધવા જ ન દે. ઘણા લોકો એવા હોય છે, સામેવાળા સારું વિચાર કરી શકે એવી પાત્રતાએ ધરાવતા હોય,
તોય એવી ભૂરકી નાખે એના ઉપર કે સાચું વિચારે જ નહીં. એના ચિંતનમાંથી સત્ય બહાર જ નહીં આવે કે હોનહાર ખોટી છે ખરેખર તો એની. એ તો ઘોર વિરાધના છે. શ્રીમદજીએ બહુ સરસ એક વાત લખી કે ત્રણેય લોકમાં શ્રદ્ધાના લૂંટારો સૌથી મોટા લૂંટારો છે. ચોર, ડાકુ, આતંકવાદીઓ ક્યાંય નથી. આપણી શ્રદ્ધા અને આપણા વિશ્વાસને જેણે લૂંટી લીધું એને આપણું સર્વસ્વ હરી લીધું. શ્રીમદજીને એક બીજી વાત યાદ આવે છે મને. સાચી વાત 100 વખત કહો તોય જે વિશ્વાસ ન કરે અને ખોટી વાત 1 વખત કહો તો એ 100 વખત વિશ્વાસ કરે, ઝડપથી વિશ્વાસ કરી લે, એવા જીવોથી હંમેશા દૂર રહેવું. આપણને કેવા જીવોનો પનારો પડે છે? કેવા જીવોનો પનારો પડે છે? શું કીધું તું ધમજીભાઈ ગઈકાલ રાત્રે? સ્થિતિકરણ કરનારા કેટલા, માર્ગમાં આપણને સ્થાપનારા કેટલા. જેને આપણે ગળે વળગીને ફરીએ ને, આ મારા સગા અને આ મારા સ્નેહી અને આ મારા સ્વજન અને આ મારી બહેનપણી અને આ મારા ભાઈબંધ દોસ્તાર અને આ મારા ખાસમ ખાસ, એ બધી ટોળકીને એક સવાલ પૂછવાનો, હું આત્મકલ્યાણથી જ ચ્યુત થાઉં છું તો મને આત્મકલ્યાણના માર્ગે તમે સ્થાપિત કેટલા કરો છો? તો સહધર્મિણી શબ્દનો પણ અર્થ કર્યો હતો ગઈકાલે. સાધર્મી કોને કહેવાય? સહધર્મિણી કોને કહેવાય? હા, બાલ બચ્ચાઓને પેદા કરવામાં, બાલ બચ્ચાઓને મોટા કરવામાં જે સાથ આપે એનું નામ સહધર્મિણી નથી. એ તો ઘર, કુટુંબ, પરિવાર, સંતાન એની પરંપરા માટે સાથ આપ્યો એને. ધર્મની આરાધના માટે કેટલો સાથ? પતિને માટે પત્ની અને પત્નીને માટે પતિ, બેઉને અરસપરસમાં સમજવાનું. જીવન સાથી મેલ ફિમેલ બેઉ હોય ને, પત્ની માટે પતિ સમજવાનું. પત્ની કહે કે મારે સ્વાધ્યાયમાં જવો છે અને પતિ કહે કે નહીં. હવે એને બીક છે કે આ સમય દર્શન કરી લે તો મોક્ષ વયા જશે, તો મારે તો પછી નેમિનાથ જેવા હાલ થશે મારા. એ તો મહાસ્વાર્થી કહેવાય. એટલે ધર્મની આરાધનામાં અથવા લૌકિક ભાષામાં કહીએ સુખ દુઃખમાં બાઇકના 2 પૈડા હોય ને, 2 વ્હીલ હોય, તો એક વ્હીલ જો પંક્ચર થાય તો બીજું વ્હીલ એમ કહે કે તું પડ્યો પાથરો રહે, હું આગળ વધી જાઉં, એવું કહે? એમ કે હાલ પંક્ચર કાઢશું ત્યાં સુધી હું તને લઈ જઈશ, તારી બીમારી હું ઠીક કરાવીશ, હાલ તને હું છું. એક વ્હીલ કેમ પંક્ચર થયેલ બીજા વ્હીલને, હવા જેમાંથી નીકળી ગયેલી હોય એવા વ્હીલને કેવું સાથ આપે? સાધર્મી તો એને કહેવાય. કાર હોય, એક વ્હીલ પંક્ચર થાય, બાકી 3 ઊભા પગે હોય, ચિંતા નહીં કરો. હું સાચી વાત કરું તમને, સ્થિતિકરણ અંગે જો હું લખું ને તો કારના 3 વ્હીલનું ઉદાહરણ આપું. એમાં સાધર્મી વાત્સલ્ય તો એવો હોવો જોઈએ, સાથ એવો નિભાવો. કાળ તો એવા ખરાબ આવી ગયા છે કે જય જિનેન્દ્રનોય વ્યવહાર નથી, જય જિનેન્દ્રનો વ્યવહારે નથી અને કુશળ મંગળ અંગે પૂછવા પનાનું કાંઈ છે જ નહીં. અને જે કંઈક થોડો ઘણો સમય હતો આપણી પાસે એ આ મહારાજે બધું ખાઈ લીધું છે. એટલા બધા આપણે એટલા બધા શું કહેવાય, કેન્દ્રિત થયા, સ્વકેન્દ્રિત એટલા બધા થયા, એટલા બધા સ્વકેન્દ્રિત થયા બાજુની જ ઓરડીમાં પોતાનો દીકરો ભણતો હોય તો રસોડામાંથી માં એને મેસેજ કરે કે બેટા દૂધ લઈ આવ.
ચુલ્લુભર પાણીમાં ડૂબીને મરવા જેવા ઘાટ છે. તું માવતર છે, જા, એને સૂતો હોય તો એને જગાડ. બેસાડ એને પથારીમાં, ને ધરાર ધરાર પાવ, એને તો માં કહેવાય. શેના માટે આ વાત કરી? સ્થિતિકરણ. કલ્યાણમાં, માર્ગમાં, હિતમાં, હિતના માર્ગે, કલ્યાણના માર્ગે. થોડીક લિસ્ટ બનાવો તમે લોકો પોતાની પાસે, નિર્મલાબેન. અને લિસ્ટમાં એટલું જ લખવાનું, મને સ્વાધ્યાય અંગે કેટલા લોકો પ્રેરણા આપે છે. દુનિયામાં મને કેટલા છે, જે 500ને ઓળખું છું, 500માંથી કદાચ 499 નીકળી જાય, અને કદાચ દુર્ભાગ્ય હોય તો એ 500 એવા હોય કે કોઈ દી આપણને સ્વાધ્યાય માટે નહીં બતાવે. હા, હમણાં હરવા ફરવા, વિષય ભોગ, રખડવું, બહિરાત્મપનાની પ્રવૃત્તિમાં આખું જ બાહ્ય જગત આપણને સાથ આપે છે. આ વાત હું માટે જોરથી કહું છું, જે આ છે ને, મારે કાંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે. કેમ કે બહારમાં ક્યાંય શાંતિ દેખાત છે જ નહીં. દેખાય ક્યાંથી? એ આ બોલ તરફ મારો ફોકસ છે ખાસ. અને એ બોલ પહેલાંના જે બે બોલ છે, એમાં એકમાં ગુરુદેવશ્રી અંગેની વાત છે 346માં, અને 345માં બોલ તો આખો માર્ગ પ્રભાવનાનો બોલ છે. અંદરમાં જ્ઞાયક આત્માને સાધ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એનો આખું ચરિતાર્થ કરવાની વિધિનો આ બોલ છે 345માં. ગઈકાલે ખૂબ સરસ બધું ખુલાસો એના ઉપર આવેલો છે. આજે પણ થોડોક લીધો ગુરુદેવશ્રીએ. કેટલી વાર એમાં કીધું કે ટૂંકામાં બધું કહેવાઈ ગયું છે. વિસ્તાર કરવામાં આવે તો અનંતા રહસ્યો નીકળે. ક્યાં સુધી રહસ્યો બધા કાઢવા, એમ હવાલો આપ્યો છે તત્વ ચર્ચા કરનારા સર્વસિદ્ધિના દેવ. એ કરે છે શું? એમ જિનેન્દ્ર સ્તુતિ કરે, ધર્મ ચર્ચા કરે, પણ એનો સંક્ષેપ સારે એટલો જ છે કે શુભાશુભ ભાવોથી ન્યારા એક જ્ઞાયકનો આશ્રય કરવો, જ્ઞાયકરૂપ પરિણતિ કરવી, તે જ છે. સર્વસિદ્ધિના દેવોની તે છે, તારી પણ તે જ થાવ. એક જ્ઞાયક આત્માને જ સાધ. ટૂંકમાં બધું જ કહેવાય ગયું. ટૂંકું આટલું જ છે. પહેલી જ લીટીમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ ટૂંકમાં કહીએ તો, બોલી 12 અંગનો સાર એટલો જ છે કે અંદરમાં જ્ઞાયક આત્માને સાથ. ખ્યાલમાં આવે છે? હા, કેટલી માર્મિક વાત છે. આમાં આગળ એક સરસ બોલ આવશે, વચનામૃતમાં છે. શ્રીમદજીનો પણ આવો જ ઓરિજિનલ એક બોલ છે. 12 અંગનો સાર શું, દ્વાદશાંગનો સાર શું? એમ સંપૂર્ણ બહિરાત્માને છોડીને અંતરાત્મ થવું, તે 12 અંગનો સાર છે. એમ અહીંયા કહે છે મોક્ષ માર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો અંદરમાં જ્ઞાયક આત્માને સાધ. બહાર આત્માને સાંભળ એમ નથી કહેતા, અંદર જ્ઞાયક આત્માને સાધ. ટૂંકામાં બધું કહેવાય ગયું. વિસ્તાર કરવામાં આવે તો અનંતા રહસ્યો નીકળે. પછી તો કથાને કથા એમાંથી નીકળે, કારણ કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. એક એક ભાવની કથા કરીએ કેટલી બધી થાય ને. સર્વસિદ્ધિના દેવો 33 સાગરોપમ ઉર્દુ ગતિમાં
16 સ્વર્ગ, 9 અનુદિશ, 5 અનુત્તર. એ 5 અનુત્તર વિમાનના દેવો છે સર્વાસિદ્ધિના. સર્વાસિદ્ધિ તો એક છે એમાં, એમ 5 અનુત્તર એક સમાન સરખે. આમ કોઈ આમ એરપોર્ટ હોય ને, આમ બસ સ્ટેન્ડ હોય, એરપોર્ટ હોય, તો 1 2 3 4 અને વચ્ચે એક 5 અનુદિશ કહેવાય. એમાંનો એક છે 5 અનુત્તર વિમાન, અનુત્તર વિમાનો. 9 તો અનુદિશ હોય. 16 સ્વર્ગ, 9 ગ્રેવેક, 9 અનુદિશ, 5 અનુત્તર. તો સર્વાસિદ્ધિના દેવો, જ્યાં સર્વાસિદ્ધિના દેવો વિરાજે છે ત્યાંથી સિદ્ધશિલા આડા વાળ બરાબર જેટલો આંતરે છે. આડો વાળ એટલે તો કેટલું કહેવાય, કેમ? તો એ ટપી જવા માટે વ્યવસ્થા નથી. માના ગર્ભમાં આવવું પડશે, મનુષ્યગતિમાં એને આવવું પડશે. 8 મહિના સુધી, 9 મહિના સુધી માના ગર્ભમાં રહેવાનું જ થાય. અને 8 વર્ષ દિવસ સુધી તો મુનિપણું ન લે. પછી મુનિપણું આવે, પછી જે આયુષ હોય એ આયુષ ભોગવવાનું, પરિસહ, ઉપસર્ગ, જે કાંઈ હોય, કર્મબંધ બધું ભોગવી પછી જ કેવળ પામી સિદ્ધશિલા ઉપર પહોંચવાનું. એની જસ્ટ નીચે જે રહેતા બધા અસંખ્યાતા દેવો સર્વાસિદ્ધિના, 33 સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મ ચર્ચા, જિનેન્દ્ર સ્તુતિ ઇત્યાદિ કર્યા કરે. જો જિનેન્દ્ર પૂજા નથી લખ્યો, જિનેન્દ્ર સ્તુતિ લખ્યો. કેમ પૂજા કેમ નથી લખ્યું? અષ્ટદ્રવ્યોનો વ્યવહાર હોય ત્યાં. અચ્છા, બીજી વાત, સર્વાસિદ્ધિના દેવો કરે. પંચ કલ્યાણકોમાં કયા કલ્યાણકોમાં આવે છે સર્વાસિદ્ધિના દેવો? બોલો ધનજીભાઈ, બોલો કયા કલ્યાણકમાં? હું 3 વિકલ્પ આપું: દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. સર્વાસિદ્ધિના દેવો એક કલ્યાણકમાં નથી આવતા. અરે ઓલા લૌકાંતિકની વાત છે, તો કાં ભૂલી જાઓ છો? બાલ બ્રહ્મચારી લૌકાંતિક દેવો દીક્ષામાં આવે. આ તો 33 સાગરોપમ ધર્મ ચર્ચામાં જ હોય. કોઈ કલ્યાણકમાં, કોઈ તીર્થંકરના કોઈ કલ્યાણકમાં નહીં આવે. એમાં જ કેટલા જીવો હોય જે ભવિષ્યમાં તીર્થંકર થવાને લાયક હોય. એવી એની અંદરની શુદ્ધિ વિશુદ્ધિ બધી કેળવાયેલી હોય. કેટલી હદે કષાયની મંદતા. થોડુંક વાત સમજો. સ્વાધ્યાય કરવાના ભાવ કષાયની તીવ્રતામાં કે કષાયની મંદતામાં? તો કષાયની મંદતા તો સર્વસિદ્ધિને પણ છે. અનંતાનુબંધીની અપેક્ષાએ કષાયની મંદતા કહેવાય. બાકી તો કષાયની તીવ્રતા વિના સ્વાધ્યાય કરવાના ભાવ જ નહીં થાય. આપણે બધું મૂંઝાઈએ છીએ. આપણી વાત ઘટિત કરીએ. હું મુનિરાજની વાત કરું તમને. શાસ્ત્ર લખવાના ભાવ કષાયની તીવ્રતામાં કે કષાયની મંદતામાં? હવે તો બોલશો ને કષાયની મંદતામાં. પ્રમત્ત વિરતને કષાયનો તીવ્ર ઉદય છે ત્યાં. આજે ન કીધું ઇષ્ટોપદેશનો? ઉપદેશ આપવાના ભાવ, ઉપદેશ લેવાના ભાવ, ઉન્મત્ત ચેષ્ટા છે, ઉન્મત્તપણું છે, કીધું કે નહીં આજે? ભાવના શબ્દ આવ્યો ત્યારે. હા, યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. હું તો નિર્વિકલ્પ છું. ઉપદેશ આપવાના વિકલ્પોથી પણ પાર અને ઉપદેશ ગ્રહણ કરવાના વિકલ્પોથી પણ પાર. ટૂંકમાં હું ઉપદેશ ગ્રહણ કરું એવાય ભાવ મને નથી. બોલો, આટલી હદે કષાય પાતળી થાય, આટલી હદે નિર્વિકલ્પ દશા સધાય,
સ્વરૂપની સ્થિતિ એની સધાય એવી દશા થાય. જે 56 ભોગ આરોગવાની આવડત ધરાવતા હતા, શરીરે એવી શક્તિ હતી, એ જ્યારે ખાટલે પહોંચી જાય છે છેલ્લી ઘડીએ તો એક ઘૂંટ પાણીએ પચતું નથી. કેવી થાય દેહની સ્થિતિ વિચાર કરો. જુવાનીમાં તો 56 ભોગ ખાઈ શકે, આમ બદામનો હલવો પચાવી જાણે, પથ્થર ખાય તોય પચી જાય, તોય 5-25 વર્ષમાં દેહની સ્થિતિ કેવી થઈ જાય છે. પાણી ન સધે, ડાયરિયા થઈ જાય, બોલો દેહની સ્થિતિ કેવી થાય છે. બધું પૂતગલનું કેવું પરમાણુનું સ્વતંત્ર પરિણમન. અને આ છે ને એક આંગળી, 1, 2 ને 3 છે કે નહીં વેડા, એક વેડા જેટલી એમની કાયા હોય સર્વસિદ્ધિના દેવોને. શું હાથ, શું પગ, શું કાન, શું નાક, શું ખાય, વિચાર તો કરો તમે. સોળ સ્વર્ગ છે, તો નીચેના સ્વર્ગોમાં વિષય ભોગોની સામગ્રી ઝાઝામાં ઝાઝી, અને 3જા 4થા સ્વર્ગ અને 3જા 4થા 5મા 6ઠા 7મા 8મા સ્વર્ગમાં જે દેવીઓનો યોગ હોય, નિયોગ હોય, એ બધાની શું કહેવાય, જન્મસ્થાન હોસ્પિટલ પહેલા અને બીજા સ્વર્ગમાં જ હોય. નીચે 18,000 હોય તો ઉપર 800 ન હોય. ઉપર વિષય ભોગોની સામગ્રી ઓછી થતી જાય, કામ વાસના ઓછી થતી જાય, દેવીઓનો યોગ સાવ નહિવત થતું જાય, અને અંતરંગ શુદ્ધિ ઉપરના દેવોની વધારેમાં વધારે. કોઈ 16મા સ્વર્ગમાંથી આવીને મોક્ષે જાય, કોઈ 14મા સ્વર્ગમાંથી આવીને, 16 સ્વર્ગ છે, 16મા 15મા 14મા 13મા ઊંચામાં ઊંચા જાતિના સાગરોપમનો આયુષ્ય જે જીવોનું હોય. ધર્મ ચર્ચા, આત્મધ્યાન સિવાય બીજું કોઈ કાર્ય નહીં, કોઈ ક્રિયા પણ નહીં બહાર નહીં. એમ એ વાત ચાલે છે. જિનેન્દ્ર સ્તુતિ માત્ર, સ્તુતિ હંમેશા માનસિક રૂપે હોય, ઉચ્ચારણ રૂપે પણ કહેવાય સ્તુતિ, સ્તવન એમ કહીએ આપણે. પૂજા અને અર્ચા એ બધું ક્રિયારૂપે, આલંબન છે ને બાહ્ય દ્રવ્યો અને પદાર્થોનો. તો સર્વાસિદ્ધિના દેવો 33 સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મ ચર્ચા, જિનેન્દ્ર સ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે. ગજબની વાત સાંભળજો હવે, આમાં જે લખેલ નથી હું કહું તમને. ભલે ને 33 સાગરોપમ સુધી કર્યા કરે તો એ ગુણસ્થાન 4થો જ, 5મો નહીં થાય. ગુણસ્થાન વધવાનું નથી. વંદનાબેન, આપણને શું થાય ખબર, આપણે જોડે ક્રિયા ઝાઝી કરી લઈએ, ગુણસ્થાન વધે, 3 કાળમાં નહીં વધે. ક્રિયાઓ સાથે ગુણસ્થાનનો કંઈ માપદંડ નથી. કેમ કે ક્રિયાઓ જે થાય છે ને એ કષાયવાળી જ ક્રિયા હોય. અરે એમાં રાગ છે કે નહીં, ધર્માનો રાગ છે કે નહીં, કષાય છે કે નહીં, એમાં ગુણસ્થાનોનો આરોહણ તો આગળ જે વૃદ્ધિંગત દશા છે એ શુદ્ધિના બળે છે, શુભના બળે નહીં. આગળ શુભ તો ઘટતો જાય, શુદ્ધિ વધતી જાય. 7મે ગુણસ્થાને શુદ્ધોપયોગ, એનાથી એ અસંખ્યાત ગણી શુદ્ધિ શુદ્ધોપયોગની 8મા ગુણસ્થાન, 8મા કરતાં 9મામાં, 9મા કરતાં 10મામાં, એમ આગળના ગુણસ્થાનમાં તો શુદ્ધિ તો ઓર વધતી જાય. આ બધું ગુણસ્થાનનો થોડુંક ફાઉન્ડેશન છે, બહુ જરૂરી છે. આટલું કરણાનું જ્ઞાન હોય ને તો એ ઘણું. બહુ ઝાઝા ગોમટસાર, કર્મકાંડ, જીવકાંડ બધું મોઢે ધવલા મોઢે કાંઈ જરૂર નથી. હા, ક્ષયોપશમ હોય તો રમાડો, કાંઈ વાંધો નહીં, પણ અધ્યાત્મને કળવા માટે કરણાન યોગનું જ્ઞાન એટલું કાફી છે.
તો સર્વાસિદ્ધિના દેવોની જે વાત આમાં કરી ગઈ કહે છે આમાં એ બધાનો સંક્ષેપ, ભલે ને જેને સ્તુતિ કરે ધર્મ ચર્ચા કરે, પણ એનો સરવાળો કેટલો? શુભાશુભ ભાવોથી ન્યારો નિરાળો જ્ઞાયકનો આશ્રય કરવો તે, અને જ્ઞાયક રૂપ પરિણતિ કરવી તે. આખા બોલમાં તમે જો શું આવ્યું? ટૂંકામાં ટૂંકું મોક્ષ માર્ગ એટલે જ્ઞાયકનો આલંબન, એની સાધના, એની પરિણતિ. અદ્ભુત છે, પ્રયોગ પદ્ધતિ છે આમાં તો. પછી અહોભાવમાં બહેનશ્રીએ ગુરુદેવશ્રી અંગે એક બોલ લખ્યો આમાં, પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. કરનારા તો કર્યા છે, બાકી મોહ નિદ્રા જેને ટળે નહીં એને માટે શું કરે? એ એટલું કહેશે કે ભાઈ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું અને ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો, એટલું એ કહેશે. બાકી ટાળવો નહીં ટાળવો એ તો તારા ઉપર છે. બધી મોક્ષ માર્ગની, એટલી બધી મોક્ષ માર્ગની ચોકટ કરી છે, નાના નાના બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષ માર્ગને ખુલ્લો કર્યો છે. અત્રે કયો અગોપ્ય, એમાં આવે શ્રીમદજીમાં અગોપ્ય, ગુપ્ત કાંઈ રાખ્યું નથી. અદ્ભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. નાણાં પ્રેમી શું કહે? અત્યારે તો નાણાં ભેગા કરવાના ટાણા છે. હા, ગુરુદેવ કહે છે કે ટાણા છે આ, નાણાં તો મળી રહેશે. એક બીજી વાત વિચારો, નાણાં તો સંયોગ છે. પુણ્ય જ ન હોય તો નાણાં લઈને શું કરશો? પુણ્ય જ ન હોય તો નાણાં લઈને શું કરશો? અને પુણ્ય કદાચ હોય, નાણાં હોય, તો વિતરાગતા અને શુદ્ધિ જ પ્રગટી, તો પુણ્યનું શું કરશો? શું સમજાય છે? કંઈક માર્મિક વાત ખ્યાલમાં આવે છે? શાંતિકુંજ તો અરણાથ પાસે એ હતું કે નહીં? શુદ્ધિ હતી કે નહીં? પુણ્યને લઈને શું કર્યું એમણે? સંયોગે હતું, પુણ્ય એવા હતા. તો એ ધર્મ આગળ પુણ્યની પૃચ્છા કોણ કરે? પવિત્રતા આગળ પુણ્યને કોણ પૂછે? એમ મૂળ છે આ વાત. આત્મહિત એ સ્વરૂપ જાગૃતિ, મૂળ વાત એ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. લોભી ક્યાં લાભ લે? લોભવશ હોય એ લાભવશ ક્યાંથી રહે? એમ બહુ સરસ બોલ છે. મારે કંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે. ઘણી વાર છે ને શાંતિ શબ્દનો અર્થ ગુરુદેવ શ્રી બહુ સરસ કરે. વિતરાગતા, નિરાકુળતા. એક શાંતિ જોઈએ છે, ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને અશુભમાં. ઓલું છે ને બનાસદાસજીએ દાખલો આપેલો છે, લોહાર હોય ને, લોહાર, એની પાસે જે સાણસી હોય, ગરમ ઓજારો બનાવવા માટે વપરાતી મોટી સાણસી હોય, ઘડીકમાં ભઠ્ઠીમાં ઘૂસી જાય અને બહાર ઓલામાંથી બહાર આવે તો સીધા પાણીમાં જાય. ભલીલ સાહેબ એક બહુ સરસ વાત કરે કે બનાસદાસજીના કોઈ ખાસ દોસ્તાર હોવા જોઈએ લોહાર, એટલે એની ઓલી રોજની ઘટના જોઈ જોઈને એમણે આ લખ્યું. ક્ષણ માહી પાની માહી, ક્ષણ માહી અગ્નિ માહી, જો લોહાર કી સંડાસી હૈ. એમ લોહારની સાણસી. આ ઘાટ આપણા છે. મંદિરે આવીએ કલાક બે કલાક એવી ધોંસ બોલાવીએ, અને અહીંથી બહાર ગયા બાદ ક્યાંય સ્થિરતા છે? કેટલા ઉચાટ. બોલો રાજુભાઈ, હજી એક બહુ ખતરનાક વાત કરું ટોટરમલજી સાહેબનો, સમજાય તો સમજજો. પુણ્યમાં પણ તીવ્રતા એ સંકલેશ છે, બીજું કાંઈ નથી. હલો 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 સામાયિક કરો, હલો 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 માળા ફેરવો,
હલો 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 5 પૂજા કરી નાખો, ભક્તામર તો થવું જ જોઈએ. એ ક્રિયાત્મક શુભમાં પણ જે ધોંસ અને દોડ છે ને એ સંકલેશ છે, એમાં કરતા બુદ્ધિ છે. પંડિત ટોડરમલજીનો મોક્ષમાં પ્રકાશક અદ્ભુત છે. બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, કોઈ ક્રિયાને ખેંચી તાનીને કરતા નથી. મુનિરાજ માટે એ વાત આપણને પણ લાગુ પડે. શરીર સાથ ના આપે તો 2 કલાક સ્વાધ્યાય કેવી રીતે કરો? મારો નિયમ સમજો કે ભાઈ રાત્રે હું 2 કલાક સમયસર વાંચીને જ છું. 9:30 પછી હું જઈને બેસો ને આંખમાં ઝળઝળિયા અને પાણી આવે અને હું ઓલો 2 કલાકનો આડંબર પકડી રાખું, બોલો વ્યવહારાભાસ છે કે નહીં? પરાને વ્યવહાર કરવો એ વ્યવહારાભાસ છે. સહેજે વ્યવહાર થાય એ ભૂમિકા પ્રમાણેનો અભૂતાર્થરૂપ વ્યવહાર છે જે સાધકને થાય છે. કાલે ન કીધું ગુરુદેશના પ્રવચનમાંથી, એ દ્રષ્ટિ થઈ જાય છે પણ કહેવાય છે કે એને આશ્રય કર્યો. આશ્રય થઈ જાય છે, લેવાઈ જાય છે. સહજતા. તો મારે કંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે. ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ છે. જો અપ્રશસ્ત વિભાવ અને પ્રશસ્ત વિભાવ બેઉમાં લેવાનું. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને, આહા જો આ શું? હા, અશુભથી કંટાળ્યા હોય ભરતભાઈ, ધંધો વ્યાપાર તો કેમાં જાય? શુભમાં જાય. અને શુભમાં પછી થાકીને, હવે ઘણી જાત્રા થઈ, હવે ઘણા પ્રવચન થઈ ગયા, હવે ઘણા દર્શન થઈ ગયા, મૂકો હવે. બોલો, આમ રોજ સમજો 11 વાગે દુકાને જાય, 8 દિવસ ક્યાંક અનુષ્ઠાનમાં જઈ આવે, પંચકલ્યાણક વગેરેમાં, પછી બધું રિકવર કરવાનું હોય ને, પછી ઓલા 11 વાગ્યાનો ટાઈમ ભૂલાઈ જાય, પછી કેટલા વાગે જઈને પૂગે? 12 વાગે, 9 વાગે. હેડકી તો 7 વાગ્યાની જ આવતી હોય. બેનશ્રીના શબ્દોમાં એને રૂંધાયેલી કષાય કહેવાય. એ રૂંધાયેલું કષાય છે. જેમ પર્યુષણ 8 દિવસોમાં રાત્રે પાણીનું ટીપું નહીં, એક ટાણું પાણીનું ટીપું નહીં, લીલોતરી કાંઈ નહીં, કઠોળ જ. અને મિચ્છામી દુક્કડમ પછી ઇમ્પિરિયર કેમ? હા, પછી તો વણેલાએ હાલે અને ફાફડાએ હાલે અને અભક્ષે હાલે અને ભક્ષે હાલે. તો વિચાર તો કરો તમે. તો એ 10 દિવસ સુધી જે સંયમ હતો, એ સંયમ હતો કે સંયમનું નાટક હતું? એ રૂંધાયેલ કષાય હતી. અને આ 4, 6, 8 વર્ષના છોકરાઓને શું ખબર પડવાનું છે? એક ટાણું અને અઠાઈ અને પલાનો અને ઢીકણું. એમાં પછી દાદા દાદીવાળા હોય ને, એ બધા મારી નાખે. હા, અમારો છે ને ઓલો નાનો, એને છે ને એ દાદી કરે એટલે એને પણ કરવાનો જ. શું નામ તેજસભાઈનો બાબો? મિત. હા, નહીં, મિતને પણ હવે 3 દીના ઉપવાસ કરે, 3 દીના એકટાણા કરે. એને ખબર છે એકટાણી કોને કહેવાય? એને બાલપોથી ભણાવો, એને બાલબોધ ભણાવો, એને પૂજામાં લઈ આવો, એને પ્રક્ષાલમાં લઈ આવો. એને હજી ક્રિયાના સંસ્કાર નથી, પરિણામોનો ખ્યાલ ક્યાંથી? અને અભિપ્રાયનો તો ઠેકાણો જ નથી. ગુરુદેવજી આવો દાખલા આપતા હોય છે. એટલે કહેવાનો અર્થ એવું છે ભાઈ, અજૈનપનાને જૈનપનામાં નહીં ખતવો. અજૈનપનાને જૈનપનામાં નહીં ખતવો. એટલે આ વાત સમજવા જેવી છે કે અશુભથી કંટાળી શુભમાં અને શુભથી થાકીને વળી પાછો અશુભમાં, એમ અનંત કાળ વીતી ગયો. હવે તો મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ, તકલાદી નહીં. આ પણ બહુ માર્મિક વાત છે. તકલાદી નહીં, શાશ્વત.
ઓલા જેમ ભાડાના મકાનમાં રહીને થાકેલા હોય ને, દર 11 મહિને મકાન ખાલી કરે, 10, 15, 20 વર્ષ સુધી એવા હેરાન થઈ જાય, પછી ભલે ને બેંકોમાંથી લોનો લઈને આપણું નાનકડું પણ એક મકાન આપણે પોતાનું કરી લેવાનું. શાશ્વતી શાંતિ. ગજબની વાત એ છે, કોઈ પણ ક્ષેત્ર હોય, ધાર્મિક હોય, લૌકિક હોય, શારીરિક હોય, બધી જ બાબતોમાં હોકર નિરાશ સબ જગ ભર સે અવ સિદ્ધ શરણ મેં આ પરમનન્ટ બિલકુલ યુનિવર્સલ ટ્રુથ છે. બધે ઠોકરો ખાય પછી આમાં આવે. પહેલેથી આવું સરસ મજાનો માર્ગ છે તો એને અપનાવો ને. કેમ કે ત્યાં તો જો જ્યાં સુધી પાલવમાં પુણ્ય છે ત્યાં સુધી ઉદય સાથ આપે. પાલવમાં પુણ્ય છે ત્યાં સુધી ઉદય સાથ આપે. એને અનુરૂપ પરિણામ હોય ને એ બધું સુકાઈ જાય, પૂરું. એ મેળો વિખાઈ જાય પછી તો બધું. પછી એમ થાય કે નમો અરંતાણમ નમો સિદ્ધાણમ. પછી તો ખરેખર ગુરુદેવ જે કહે છે ને એના જેવું તો એ કે નહીં. તો અમે તો માથું ફોડીને 25 વર્ષથી કહીએ છીએ. તારા બાપ દાદા એ સમજાવીને ગયા છે. આવું છે આ બધું. ખોટી હોનાર હોય ને તો બધું ખોટું સૂઝે. મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે. ભાવના એટલે માત્ર કરવું છે એમ નહીં, એકાગ્રતા. આજે અર્થ કર્યો ગુરુદેવશ્રી બહુ સરસ. અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે તો સાચી શાંતિ એને મળ્યા વિના નહીં રહે. આઈ બોલ લીધું બહુ સરસ. રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની મંદતાએ કઠણ લાગે. જો બધું રુચિની બધી આખી રમત છે. રુચિ મંદ પડી જતાં આડે અવળે ચડી જાય. આહા, જો ગજબની વાત છે. રુચિ મંદ પડે એટલે આડે અવળે જીવ ચડી જાય ત્યારે એને અઘરું લાગે અને રુચિ વધતા સહેલું લાગે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય, પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય. બધેય કોઈનો દોષ નથી એમાં, પોતાનો જ દોષ છે. સેલ્ફ રિસ્પોન્સિબલ છે. બસ એ વાત સમજવાની. પછીનો ફકરો તે હજી આવશે. સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે. એમ વારંવાર આત્માનો મહિમા લાવી, આહા, જો મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો, પ્રમાદ તોડવો. 148 કર્મ પ્રકૃતિ છે. આ 348ના ચાબકા છે. કયો નંબર છે બોલનો? 348 નંબરનો. હા, 348નો હોર્સ પાવર કેવો જોરદાર છે. આ પુરુષાર્થ ઉપાડવો અને પ્રમાદને તોડવો એમ લખે છે. કેમ કે ટાળવાના દિવસો હવે ગયા. હવે તો તોડ્યા વગર બીજો કોઈ ઉપાય છે નહીં. બહુ અદ્ભુત પુરુષાર્થ પ્રધાન બધી ચર્ચાઓ છે. વિચાર. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो